કેમ છો મિત્રો? મજામાં? આપણે ત્રણ રીત જોઈ છે અને ત્રણ રીતના એક્ઝામ્પલ પણ આપણે જોયા છે. આપણે એ એક્ઝામ્પલને થોડું હજી આગળ લઈ જઈએ તો જો આગળ તો ઇન્ટિગ્રેશન dx ના છેદમાં e²x²^3/2 અહીંયા 3/2 આપણે એવું કીધું છે આગળ કે વર્ગમૂળ હોય એટલે કે ½ હોય 3/2 હોય 5/2 હોય આવી કોઈ પણ ઘાત હોય આખાની ત્યારે હંમેશા કઈ રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ તો ત્રિકોણમિતીય આદેશની રીત. તો અહીંયા પણ આપણે (3/2) ઘાત છે મતલબમાં ત્રિકોણમિતીય આદેશ જ લેવાનો થશે. તો ત્રિકોણમિતીય આદેશ જોઈએ. સૌથી પહેલા ચલની કેટલી ઘાત છે x² એનું વર્ગમૂળ એટલે x. અચળ કયો છે a² એનું વર્ગમૂળ એટલે a. હવે જો વચ્ચે પ્લસ છે તો કે હા તો કોઈ પ્રશ્ન જ નથી tan θ. આદેશ સમજાય છે? ધીમે ધીમે તમે સમજતા જજો, પ્રેક્ટિસ કરતા જજો, તમને ખ્યાલ આવે પછી તરત તમે આદેશ લઈ શકશો. તો આદેશ થઈ ગયો x = a tan θ. તો પછીનું વિકલન dx = a sec² θ dθ. હવે આ જે આદેશ છે એ આપણે મૂકી દઈએ અંદર. તો ઇન્ટિગ્રેશન dx ની જગ્યાએ a sec² θ dθ છેદમાં આ a² પ્લસ આનું x ની જગ્યાએ જોજો a tan θ તો શું થશે ત્યાં a² tan² θ (3/2). હવે ઇન્ટિગ્રેશન a sec² θ dθ અંશ તો એમના એમ. જો છેદમાંથી હું a² કોમન લઉં તો શું વધે ત્યાં 1 + tan² અને 1 + tan² એટલે sec², મતલબમાં a² sec² θ (3/2). હવે ઇન્ટિગ્રેશન અંશ એમના એમ a sec² θ dθ છેદમાં જોજો a² sec² (3/2). તો આનું આ જે a² અને sec² નો રૂટ નીકળી જાય પણ ક્યુબ વધે ને તો શું થાય ત્યાં a³ sec³ θ. તો આ એક કેન્સલ મતલબમાં 1/a² અને આ sec² કેન્સલ, ખાલી એક છેદમાં sec θ વધશે તો છેદમાં sec θ. હવે ઇન્ટિગ્રેશન ના 1/a² આ sec θ ને આપણે અંશમાં લઈ લઈએ તો શું થાય cos θ, કારણ કે અંશમાં લઈએ તો સંકલન થઈ શકશે ને. તો અંશમાં cos θ, આ 1/a² બહાર જવા દો અને cos θ સંકલન sin θ + c. હવે સંકલન થઈ ગયું તો શું કરવાનું રહેશે? હવે મૂળ ચલમાં ટ્રાન્સફર. એના માટે ત્રિકોણમિતીય આદેશ જે લીધો હોય આપણે શું લીધો ત્રિકોણમિતીય આદેશ x = a tan θ. તો tan θ = x/a થાય. હવે આનો કાટકોણ ત્રિકોણ દોરીએ તો આ કાટકોણ ત્રિકોણ આ ખૂણો θ છે તો સામેની બાજુ x પાછળની બાજુ a તો કર્ણ શું થાય √x² + a², થાય ને. બંને બાજુના વર્ગોનો સરવાળો અને એનો રૂટ. તો અહીંયા 1/a² sin θ એટલે તો સામેની બાજુ છેદમાં કર્ણ મતલબમાં x/√x² + a² + c. એટલે મિત્રો આ રીતે કોઈ પણ ઘાતમાં જોઈ લેવાનું. ગમે તે દાખલો આપ્યો હોય રીત તમે મગજમાં સેટ કરશો તો દાખલો તમારા માટે બહુ સિમ્પલ થઈ જશે. બધી રીતો તમારે મગજમાં રાખવાની કે આખાની ઘાતમાં 1/2 3/2 5/2 આવી કોઈ ઘાત હોય ત્યારે હંમેશા ત્રિકોણમિતીય આદેશ આ રીત નક્કી થઈ ગઈ. હવે એ આદેશ કઈ રીતે લેવો તો પેલા જે ચલ હોય જે ઘાત હોય એનો રૂટ ઇક્વલ ટુ જે અચલ હોય એને જે ઘાત હોય તે એનું રૂટ. અને હવે ચિહ્ન વચ્ચે પ્લસ તો ત્યાં tan θ, જો વચ્ચે માઈનસ તો જુઓ ચલ ક્યાં છે આગળ તો sec θ અને પાછળ તો sin θ. બસ આ રીતે આદેશ લઈ લો અને આદેશ લીધા પછી વિકલન કરીને કિંમતો અંદર મૂકવાની છે. બરાબર? આપણે હજી ઘણા દાખલા આવા જોવાના છે. આગળ જોઈએ. ઇન્ટિગ્રેશન x² * (a6 - x6 dx) જે હોય તે રૂટ દેખાય છે ક્યાં છે તો કે અહીંયા ચલની ઘાત છે તો કે x³ x6 એનું રૂટ શું થાય તો કે x³. અચળની ઘાત a6 એનું રૂટ શું થાય તો કે a³. આટલું થઈ ગયું. હવે વચ્ચે પ્લસ છે તો કે ના, વચ્ચે માઈનસ છે તો કે હા. હવે ચલ ક્યાં છે પાછળ મતલબમાં sin θ. આદેશ લેવાઈ ગયો. હવેનું વિકલન તો x³ નું વિકલન 3x² x2 dx = a³ કોન્સ્ટન્ટ અને sin θ નું cos θ dθ. આ 3 આપણી પાસે એ નથી, જો x² dx 3 નથી તો 3 ને આપણે લઈ લો તો x² dx = a³/3 cos θ dθ છે. જે આદેશ લીધું એનું વિકલન અંદર છે. તો અહીંયા √a6 આ x6 મતલબમાં આનો સ્ક્વેર a6 sin² θ x² dx ની જગ્યા ઉપર a³/3 cos θ dθ
સાદરૂપ આપીએ આમાંથી a⁻6 કોમન લઈએ શું વધે તો કે a⁻6 ઇન્ટુ કૌંસમાં 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર લખાય તો a⁻6 cos સ્ક્વેર થીટા નો રૂટ a³/3 cos થીટા d થીટા થતું જ વાનો રૂટ મતલબમાં a³ cos થીટા ઇન્ટુ a³/3 cos થીટા d થીટા આ શું થશે a⁻6/3 જેને આપણે કોમન લઈ લઈએ cos થીટા ઇન્ટુ cos થીટા મતલબમાં cos સ્ક્વેર થીટા cos સ્ક્વેર તો ગુણિત 1 પ્લસ cos 2 થીટા/2 d થીટા આ 2 અહીંયા લઈ લો a⁻6/6 તો વધ્યું ખાલી ઉપર આન્સર 1 પ્લસ cos 2 થીટા અને 1 પ્લસ cos 2 થીટા સંકલન થઈ જાય છે 1 નો થીટા પ્લસ cos 2 થીટા તો કે sin 2 થીટા થીટા નો સહગુણક છેદમાં એટલે /2 ચોરસ કૌંસ પૂરો પ્લસ c હવે આપણે જે આદેશ લીધો એમાં થીટા છે અને અહીંયા 2 થીટા છે તો 2 થીટા ને થીટામાં કન્વર્ટ કરવું પડે તો જ આપણે આ કાટકોણ ત્રિકોણ દોરી શકશું નહીં તો કાટકોણ ત્રિકોણ દોરાતો નથી એટલે આપણે જે આદેશ લીધો હોય એમાં જે ખૂણો હોય એ ખૂણો અહીંયા લાવવો પડે બરાબર તો 2 થીટા એટલે ખૂણો જો ટ્રાન્સફર કરવો તો આપણી પાસે ગુણિત જ છે બીજું કોઈ જગ્યાએ ખૂણો તમે બદલી ના શકો તો sin 2 થીટા છે એનું સૂત્ર 2 sin થીટા cos થીટા /2 છે 2 તોડી જશે શું વધશે ખાલી sin થીટા cos થીટા હવે તમે કાટકોણ ત્રિકોણ દોરી શકો છો તો આદેશ કયો છે x³ a³ sin થીટા તો sin થીટા બરાબર x³ a³ તો આનો કાટકોણ ત્રિકોણ દોરીએ થીટા અહીંયા સામેની બાજુ x³ કોણ a³ તો બાબા √a⁻6 - x⁻6 થાય આ કિંમત આમાં મૂકી દઈએ a⁻6/6 થીટા તો આના પર થીટા કરતા બદલે શું થાય sin ઇન્વર્સ x³ a³ પ્લસ તો પ્લસ sin થીટા એટલે તો સામેની બાજુ છેદમાં કોણ મતલબમાં x³ a³ તો છે જ ઇન્ટુ cos થીટા એટલે પાપાના છેદમાં કોણ √a⁻6 - x⁻6 a³ ચોરસ કૌંસ પૂરો પ્લસ c મિત્રો દાખલામાં તમે જુઓ તો દાખલામાં કઈ નથી પણ ફક્ત તમને એ પહેલા ખ્યાલ આવવો જોઈએ કે આમાં કઈ રીતે આવે તો કે ત્રિકોણમિતિય આદેશની રીત તો કઈ રીતે ત્રિકોણમિતિય આદેશ લેવો બસ એક વખત તમને આ સ્ટેપ ખબર પડી જાય પછી વિકલન કરી કિંમત જ મૂકવાની છે જેમ જેમ કિંમત મૂકતા જાવ તમને સ્ટેપ સમજાતા જશે બરાબર એટલે ખાલી તમને એ ખબર પડી જોઈએ કે આદેશ ક્યારે લેવો છે કઈ રીતે લેવાનો છે હજી જોઈએ આપણે તો 1/√2ax - x² dx રૂટ છે મતલબ ત્રિકોણમિતિય આદેશ તો આવશે બે પદ છે એટલે પણ અહીંયા જોજો અહીંયા આનો સ્ક્વેર ચલનો સ્ક્વેર પણ આ જે અચળ છે એમાં એક ચલ છે તો તમને ખ્યાલ હોય જ્યારે આપણે ત્રિકોણમિતિય આદેશની રીત જોઈ હતી એમાં જ્યારે ત્રિકોણમિતિય આદેશ કઈ રીતે લેવાના એ જોયું હતું છેલ્લું પદ હતું 1/√2ax - x² આપણે ડાયરેક્ટ આમાં જે રીતે બંનેમાં રૂટ લેતા હતા એ રીતે આમાં રૂટ નહીં લઈ શકીએ કારણ કે અહીંયા x ચલ છે જો ડાયરેક્ટ રૂટ લઈ શકતા નથી તો શું કરવાનું આપણે રીત પ્રમાણે આપણે મેઈન આદેશની રીત કઈ હતી તો કે બે તો ચલનો ઘાત કયો તો લખી દો ઘાત ઇઝ ઇક્વલ ટુ અચળ પદ કયો તો 2x તો 2x લખી દો જો વચ્ચે પ્લસ છે કે માઈનસ સ્ક્વેર વાળું પદ ક્યાં છે તો પાછળ તો sin સ્ક્વેર થીટા હતી ને મેઈન રીત આપણે તમને ખબર હોય તો સ્ટાર્ટિંગમાં ઉપર મેઈન રીત લખી દીધી પછી રૂટ કરી દો તો મેઈન વસ્તુ આપણે અહીંયા લખી દીધું હવે આ એક x કેન્સલ તો x 2a sin સ્ક્વેર થીટા આ આપણો આદેશ થઈ ગયો x 2a sin થીટા sin સ્ક્વેર થીટા વિકલન dx 4a sin થીટા cos થીટા d થીટા બરાબર છે તમને કદાચ આ જો ખ્યાલ ન આવ્યો હોય તો જ્યારે આપણે ત્રિકોણમિતિય આદેશની રીત જોઈ હતી તેમાં સ્ટાર્ટિંગમાં તમે બે ત્રણ પદ જોશો તો ત્યાં હતું પહેલા શું હતું બેઠું પદ લખ્યું હતું અને વચ્ચેનું રૂટ લીધું હતું તો આ બેઠું પદ લખ્યું છે રૂટ તો લઈ શકાતું નથી એટલે બેઠું પદ લખવું પડે બરાબર તો આ આદેશ અને એનું વિકલન જે આપણે કર્યું એ રકમમાં મૂકીએ તો ઇન્ટિગ્રેશન આ જે dx છે એની જગ્યાએ 4a sin થીટા cos થીટા છેદમાં રૂટ આ 2a x ની જગ્યા ઉપર 2a sin સ્ક્વેર થીટા એક તો 2a ત્યાં હતું બીજું 2a આવશે એટલે 4a સ્ક્વેર sin સ્ક્વેર થીટા માઈનસ x સ્ક્વેર ની જગ્યાએ જો આ x સ્ક્વેર ની જગ્યાએ આ મૂકતા કારણ કે એમાં પાછો એક x આવશે આપણો આદેશ કયો છે તો કે આ x 2a sin સ્ક્વેર થીટા તો આ કિંમત ત્યાં મૂકવાની પણ અહીંયા x સ્ક્વેર છે તો આ કિંમત ત્યાં મૂકે શું થઈ જાય 4a સ્ક્વેર sin 4 થીટા બરાબર છે
હવે ઇન્ટિગ્રેશન અંશ તો એમને for a sin theta cos theta d theta છેદમાં તમે જો શું કોમન લઈ શકીએ તો for a square sin square theta આપણે કોમન લઈ શકીએ તો રૂટ ઓફ for a square sin square theta શું વધ્યું 1 minus sin square theta અને 1 minus sin square એટલે cos square થાય ને cos square પણ આપણે રૂટ કાઢી નાખ્યું છે તો રૂટ કાઢી નાખ્યું શું થાય આ 2a sin theta આ cos square રૂટ એટલે cos theta હવે a કેન્સલ sin theta કેન્સલ cos theta કેન્સલ આ 2 કેન્સલ તો 2 વધ્યું ખાલી તો 2 નું સંકલન 2 theta plus c થીટા લાવવું હોય તો આદેશ શું છે જો આ નહીં લખતા x બરાબર 2a sin square theta તો sin square theta બરાબર x upon 2a તો sin theta બરાબર root of x by 2a તો theta is equal to sin inverse root of x by 2a અહીં મૂકી દો 2 sin inverse root of x by 2a plus c એટલે આ રીતે ત્રિકોણમિતિ આદેશ ના એક્ઝામ્પલ થશે હજી આપણે એક્ઝામ્પલ જોવા છે પણ પહેલા આટલું લખી લો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન રૂટ ઓફ 2 minus x upon x રૂટ છે ત્રિકોણમિતિ આદેશ પણ અહીંયા જોજો ચલ છે x એટલે આપણે રૂટ નહીં કરીએ ડાયરેક્ટ તો શું થશે x નો x 2 નો 2 વચ્ચે માઈનસ છે તો કે આ ચલ ક્યાં છે પાછળ તો ડાયરેક્ટ છે જોજો રૂટ નથી લેતા આપણે ડાયરેક્ટ છે એટલે sin square theta બરાબર છે જો રૂટ લઈને કરતા ડાયરેક્ટ આપણો આદેશ મેઈન આદેશ લેતા તો કોઈ પ્રશ્ન નથી રૂટ લઈને કરવાનું પણ અહીંયા આપણે રૂટ લઈ શકીએ નથી તો મેઈન રીત આપણી બે રીત તમને ખ્યાલ આવવો જોઈએ મેઈન રીત કઈ અને ડાયરેક્ટ આદેશ કયો જો ડાયરેક્ટ આદેશ લઈ શકતા હોય તો કોઈ પ્રશ્ન નથી જો ડાયરેક્ટ આદેશ ન લઈ શકતા હોય તો મેઈન રીત સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે આગળ જવું પડશે તમે જ્યારે આપણે ત્રિકોણમિતિ આદેશની રીત જોઈ હતી ત્યારે જોજો એમાં બે સ્ટેપ હતા પહેલા મેઈન રીત અને પછી એનું વર્ગમૂળ લઈને મેઈન આદેશ તો એ x બરાબર 2 sin square theta આપણો આદેશ થશે તો dx આનું શું થાય વિકલન 2 sin theta અને sin નું cos theta ઓલરેડી 2 આગળ છે એટલે 4 sin theta cos theta d theta હવે આ આદેશ રકમમાં મૂકીએ તો રૂટ ઓફ 2 minus x ની જગ્યાએ 2 sin square theta છેદમાં પણ 2 sin square theta dx ની જગ્યાએ 4 sin theta cos theta d theta હવે જોજો આમાંથી આપણે અંશમાંથી 2 કોમન આવી જશે જે છેદમાં ઉડી જશે હવે અંશમાંથી 2 કોમન તમે લીધા તો અંશમાં હવે શું વધ્યું તો કે 1 minus sin square theta અને 1 minus sin square theta એટલે cos square theta છેદમાં sin square તો હતું 2 તો નીકળી ગયું કેન્સલ થઈ ગયું અને આ 4 sin theta cos theta d theta આનું રૂટ કાઢી નાખો cos theta છેદમાં sin theta આ 4 sin theta cos theta d theta તો આ એક sin કેન્સલ શું વધ્યું 4 cos into cos એટલે cos square theta 4 cos square theta આ 4 માંથી 2 તમે કોમન લઈ લો તો ત્યાં શું વધશે 2 cos square theta અને 2 cos square theta નું સૂત્ર 1 plus cos 2 theta d theta આનું સંકલન તો 2 કોમન 1 નું theta plus cos 2 theta નું sin 2 theta theta નો સહગુણક 2 એ છેદમાં ચોરસ કાઉન્સ પૂરો પ્લસ c હવે તમે જે આદેશ લીધો તે થીટા માં છે અને અહીંયા 2 theta તો શું કરવાનું ખૂણો ચેન્જ કરવો પડશે ગુણિત ગુણિત પરથી તો આપણી પાસે sin 2 theta નું સૂત્ર છે 2 sin theta cos theta બાય 2 છે 2 2 કેન્સલ sin theta cos theta હવે આનો જે થીટા ચલ છે એને આપણે x માં કન્વર્ટ કરવું પડશે તો જે આદેશ કરી લીધો છે આપણે x બરાબર 2 sin square theta તો sin theta બરાબર √x √2 એનો કાટકોણ ત્રિકોણ દોરો આ ખૂણો છે તો સામેની બાજુ √x અને કર્ણ √2 તો પાપા શું થશે કર્ણનો વર્ગ એટલે 2 માઈનસ સામાનો વર્ગ તો x એટલે 2 minus x પણ આખા રૂટ એટલે √2 minus x એ આપણું પાપા થયું હવે 2 થીટા ની જગ્યા ઉપર તો આના પરથી sin ઇન્વર્સ √x √2 પ્લસ sin થીટા એટલે √x √2 into cos થીટા એટલે પાબા ના છેદમાં કર્ણ એટલે √2 minus x ના છેદમાં √2 ચોરસ કાઉન્સ પૂરો પ્લસ c ફક્ત કિંમત જ આપણે મૂકી છે કઈ વધારે છે નહીં પણ આદેશ આજે આદેશ આના પરથી કઈ રીતે લેવો એ ખાસ જોજો જો તમે ડાયરેક્ટ રૂટ લઈને આદેશ લખી શકતા હોય તો કોઈ પ્રશ્ન નથી પણ આમાં x છે x ને કીધે ક્યારે રૂટમાં ન લખાય બરાબર તો સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ જવું પડશે આદેશ જે લેતા હતા તે રીતે ખાસ જોજો તમે આ વસ્તુ બરાબર છે આપણે નેક્સ્ટ જોઈએ
રૂટ ઓફ a માઇનસ x ના છેદમાં a પ્લસ x. હવે આ જે છે આ તમે જુઓ તો તમને ખ્યાલ આવી જવો જોઈએ આદેશ કઈ રીતે લેવો. આ તમે સાહેબ ત્રિકોણમિતીય પ્રતિવિધેય બીજું ચેપ્ટર એમાં આ રીતના દાખલા હતા તો એમાં તમને ખબર ત્યાં આ રીતના દાખલા કર્યા છે અને વિકલનમાં પણ આ રીતના દાખલા કર્યા છે. તો અહીંયા આ જોઈએ તમને એક વસ્તુ છે રૂટ છે તો ત્રિકોણમિતીય આદેશ તો આવે ને આવે. હવે a માઇનસ x ના છેદમાં a પ્લસ x આના પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે x ની જગ્યાએ શું લેવું તો કે x ઇઝ ઇક્વલ ટુ a cos θ. એ તો ત્યાં લેવો જ પડશે અને પછી a લેશો તો a નીકળી જશે. જો આપણે કિંમત મૂકીએ તો ખ્યાલ આવશે તમને. તો x ઇઝ ઇક્વલ ટુ a cos θ dx આ શું થશે માઇનસ a sin θ dθ વિકલન કિંમતો મૂકીએ તો ઇન્ટિગ્રેશન રૂટ ઓફ a માઇનસ x ની જગ્યા ઉપર a cos θ છેદમાં a પ્લસ a cos θ dx ની જગ્યા ઉપર માઇનસ a sin θ dθ. હવે આમાં તમે a કોમન જતો રહેશે તો અહીંયા શું વધે હવે તો કે 1 માઇનસ cos θ છેદમાં 1 પ્લસ cos θ. આ 1 માઇનસ cos θ છેદમાં 1 પ્લસ cos θ એટલે tan સ્ક્વેર θ બાય 2 થાય ને. તો આ tan સ્ક્વેર θ બાય 2 આ એમ ના એમ માઇનસ a sin θ dθ. હવે આનું રૂટ એટલે tan θ બાય 2 પણ આ સાઈન માં છે તો આને મારે સાઈન માં ફેરવવું પડે. આ tan θ બાય 2 સ્ક્વેર નો રૂટ એટલે tan θ બાય 2 પણ tan θ બાય 2 ને શું લખાય sin θ બાય 2 ના છેદમાં cos θ બાય 2. પણ આનો ખૂણો θ છે એટલે પણ હું શું કરી દઉં 2 sin θ બાય 2 cos θ બાય 2 માઈનસ એ તો આગળ હતું જ. હવે આ cos θ બાય 2 કેન્સલ તો માઈનસ 2a sin θ બાય 2 અને sin θ બાય 2 આ વધ્યું એટલે sin θ બાય 2. આ માઈનસ a સાઈડ ઉપર લઈ લો શું વધે તો કે 2 sin θ બાય 2 એનું સૂત્ર 1 માઈનસ cos θ થાય ને. હવે એનું સંકલન 1 નું θ માઈનસ cos નું sin θ પ્લસ c. હવે ચલ ટ્રાન્સફર કરી દઈએ તો એના માટે આદેશ કયો છે તો x બરાબર a cos θ તો cos θ બરાબર x બાય કાટકોણ ત્રિકોણ દોરો એમાં પાબા x છે કર્ણ a તો સામે પદ શું થાય રૂટ ઓફ કર્ણનો વર્ગ માઈનસ પાબાનો વર્ગ અને આખાનો રૂટ મતલબમાં a² માઈનસ s². તો આ પરથી ફેરવીએ આ માઈનસ a θ આના પર શું લખાય cos ઇન્વર્સ x બાય n માઈનસ sin θ એટલે સામે પદ છેદમાં કર્ણ રૂટ ઓફ a² માઈનસ x² અપોન a કાઉન્સ પૂરું પ્લસ c. હજી આગળ જોઈએ જો ઇન્ટિગ્રેશન x² છેદમાં રૂટ ઓફ a⁶ માઈનસ x⁶. હવે અહીંયા રૂટ છે તો જો આપણે વર્ગમૂળ લઈ શકીએ એમ છીએ x⁶ નું વર્ગમૂળ લેવાય તો કે હા તો કે x³ ઇક્વલ ટુ a⁶ નું વર્ગમૂળ લેવાય શું તો કે a³ હા લેવાય. તો આ ડાયરેક્ટ આદેશ થઈ ગયો. હવે જોવાનું કે વર્ગમૂળ લેવાઈ ગયું છે વચ્ચે પ્લસ છે ના વચ્ચે માઈનસ છે ઓકે વચ્ચે માઈનસ છે તો ચલ ક્યાં છે પાછળ તો sin θ x³ બરાબર a³ sin θ. વિકલન કરીએ તો આ થશે 3x² dx is equal to a³ આનો થશે cos θ dθ. આપણી પાસે x² dx છે આ 3 નથી 3 ને પેલી બાજુ જવા દો તો શું થાય x² dx equal to a³/3 cos θ dθ. જે આદેશ લીધો છે રકમમાં મૂકીએ તો ઇન્ટિગ્રેશન x² dx ની જગ્યા ઉપર a³/3 cos θ dθ છેદમાં રૂટ ઓફ a⁶ એમના એમ x⁶ તો આનું સ્ક્વેર કરો તો શું થાય a⁶ sin²θ અંશ એમના એમ આમાંથી આપણે a⁶ કોમન લઈએ તો શું વધે ત્યાં જો 1 માઈનસ sin² એટલે cos² થાય ને. આમાંથી 1/3 સાઈડ પર લઈ લો ઉપર શું વધે ઇન્ટિગ્રેશન a³ cos θ અને આનો રૂટ તો કે a³ cos θ જે કેન્સલ થઈ જાય ત્યાં વધ્યું 1 અને 1 નું સંકલન θ એટલે કે 1/3 θ પ્લસ c. તો θ ચલ પરિવર્તન કરીએ ચલ ચેન્જ કરીએ આના પરથી sin θ બરાબર x³ upon a³ તો θ is equal to sin inverse x³ upon a³ ને મૂકી દો 1/3 sin inverse x³ upon a³ plus c. બરાબર છે લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ integration dx upon x² into 1 plus x² whole square. મિત્રો આ દાખલો જે છે ને આમાં તમે જોઈ શકો છો રૂટ નથી તો પણ તમે આ દાખલો ત્રિકોણમિતીય આદેશથી કરી શકો છો. એટલે આ દાખલા રકમ જરા ખાસ ધ્યાન રાખજો તમે કે
કે આ દાખલો ત્રિકોણમિતિ આદેશથી આપણે કરવાનો છે. તો અહીંયા જોઈ શકો છો 1 + x². તો x² રૂટ થઈ શકે? તો કે હા. તો કે x 1 નું રૂટ? તો કે 1. વચ્ચે પ્લસ છે એટલે tan θ, એટલે x = tan θ. એનું વિકલન dx = sec² θ dθ. હવે આ કિંમતો મૂકીએ તો dx એટલે sec² θ dθ, x² એટલે tan² θ, આ 1 + tan² θ હોલ સ્ક્વેર. ઇન્ટિગ્રેશન અંશમાં છે sec² θ dθ, આ tan², આ થશે 1 + tan² એટલે sec² પણ હોલ સ્ક્વેર છે એટલે sec⁴ θ. આ sec² કેન્સલ, શું વધશે? તો dθ ના છેદમાં tan² θ sec² θ. બરાબર છે. હવે આને તમે sin cos માં કન્વર્ટ કરો તો આ sin² ના છેદમાં cos², આ 1/cos² એ cos⁴ એ ઉપર જશે તો cos⁴ ના છેદમાં sin² θ dθ. હવે એને આપણે સૂત્ર ઉપર cos⁴ છે તો બધું sin માં કન્વર્ટ કરીએ તો આ શું થાય? cos, આ જે cos⁴ છે એને cos² નો સ્ક્વેર લખાય ને, તો આ થશે cos² એટલે 1 - sin² હોલ સ્ક્વેર છેદમાં sin² તો છે જ. હવે અંશનું વિસ્તરણ 1 - sin² હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કરીએ તો 1 - 2 sin² θ પ્લસ sin⁴ θ છેદમાં sin² θ dθ થાય ને આવું. હવે છેદ વિભાજન તો 1/sin² એટલે cos⁴ θ, આ sin² કેન્સલ એટલે -2, અહીંયા પણ sin² કેન્સલ એટલે sin² θ. હવે આનું સંકલન થઈ જશે, આ -2 નું પણ થઈ જશે, આ sin² θ નું સંકલન નહીં થાય તો એનું ગુણિત તો cos² θ cos⁴ θ -2, આ જે છે એની જગ્યાએ 1 - cos2 θ/2. બરાબર છે. હવે તમે સંકલન કરી શકો તો કે આ -cot θ, આનું -2 θ પ્લસ 1/2, તો 1/2 નું θ/2 માઈનસ જોજો અહીંયા cos2 θ/2 છે, cos2 θ નું તો કે sin2 θ/2 પણ જે /2 છે તો ત્યાં શું થશે? sin2 θ/4 પ્લસ c. પણ હવે અહીંયા 2 θ છે, તમે આદેશ લીધો θ છે તો આ sin2 θ છે એટલે θ માં કન્વર્ટ કરવું પડશે પહેલા. તો શું લખાય જો -cot θ એમના એમ. અને આ બે જે છે -2 θ પ્લસ θ/2 એનું શું થઈ જાય? તો કે -3 θ/2. આ માઈનસ sin2 θ નું 2 sin θ cos θ પણ 2 કેન્સલ તો sin θ cos θ/2 પ્લસ c. હવે જે આદેશ લીધો છે tan θ = x, તો સામેની બાજુ x પાછળની બાજુ 1 થશે, તો સામેની બાજુ x પાછળની બાજુ 1, તો cos √x² + 1 કિંમતો મૂકી દઈએ તો -cot θ એટલે 1/x, -3/2 θ એટલે આના પરથી ડાયરેક્ટ tan 1x, માઈનસ આ 1/2 સાઈડ ઉપર લઈ લઈએ sin θ ની જગ્યાએ તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે x/√x² + 1 ઇન્ટુ cos θ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે કે 1/√x² + 1 પ્લસ c. ઠીક છે દાખલો? એટલે દાખલો બોર્ડમાં પૂછાયેલ દાખલો છે એટલે ખાસ ધ્યાન રાખજો તમે. 10મો દાખલો જો ઇન્ટિગ્રેશન x/16 - 9x² 3/2. તેનો 3/2 છે એટલે ત્રિકોણમિતિ આદેશ લેવાશે. ત્રિકોણમિતિ આદેશમાં જુઓ x ક્યાં છે તો કે 9x² રૂટ થઈ શકે એમ છે તો કરી જ નાખવાનું, તો કે 3x, 16 નો રૂટ તો કે 4, વચ્ચે માઈનસ છે તો કે હા, ચલ ક્યાં છે પાછળ તો sin θ. જો તમે રૂટ લઈને આદેશ લેતા હોય તો ત્રિકોણમિતિય વિધેયનું સિંગલ ઘાત લેવાનું, અને જો તમે રૂટ લીધા વગર આદેશ લેતા હોય તો તમારે સ્ક્વેર લેવાનું. બરાબર છે. અહીંયા આપણે રૂટ લઈને કરીએ છીએ તો sin θ, તો dx = 3 ના બાદ લઈ લો એટલે 4/3 cos θ dθ. કિંમત મૂકીએ x ની જગ્યા ઉપર 4/3 sin θ, dx ની જગ્યાએ 4/3 cos θ dθ, 16 માઈનસ આ 9x² છે તો આનો સ્ક્વેર 16 sin² θ હોલ રેઝ ટુ 3/2 છે. તો આ શું થાય જો 16/9 એ સાઈડ ઉપર, આ sin θ cos θ dθ, આમાંથી 16 કોમન લઈએ તો શું વધે? 1 - sin² એટલે cos², એટલે 16 * cos² રેઝ ટુ 3/2. તો આ 16/9 એમના એમ, આ sin θ cos θ dθ એમના એમ. હવે આ જોજો 16 cos² રેઝ ટુ 3/2,
તો પહેલા આનો રૂટ કરો, વર્ગમૂળ શું થાય 4 cos θ, પછીનું ક્યુબ છે તો 4 cos θ નું ક્યુબ શું થશે 64 cos ક્યુબ θ થાય ને. તો જો આ 16 અને 64 એટલે 16 કે અહીંયા 4 વધે, 9 તો અહીંયા છે એટલે 1/36, અહીંયા આ sin θ અને એક cos કેન્સલ એટલે છેદમાં cos સ્ક્વેર. આનું શું લખાય sec θ tan θ અને sec θ tan θ સંકલન sec θ પ્લસ c. હવે ખાલી ચલ ટ્રાન્સફર કરવાનો તો તમે શું લખી શકો sin θ = 3x/4, કાટકોણ ત્રિકોણ દોરો, સામેની બાજુ 3x, કર્ણ 4 તો પાબા શું થાય 16 - 9x², 1/36 sec θ એટલે કર્ણના છેદમાં પાબા તો કર્ણ 4 પાબા એટલે √16 - 9x² પ્લસ c. તમે આ 4 કેન્સલ કરી શકો તો ફાઇનલ આન્સર શું આવશે 1/9 * 1/√16 - 9x² પ્લસ c. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન x² upon x² - a² raised to 3/2. 3/2 છે મતલબમાં ત્રિકોણમિતિ આદેશ, તો ત્રિકોણમિતિ આદેશમાં ચલનો સ્ક્વેર છે, રૂટ લઈ શકાય તો કે હા, તો x. અચલમાં a² રૂટ લઈ શકાય તો કે a. રૂટ લઈને કર્યું છે તો ડાયરેક્ટ ત્રિકોણમિતિ વિધેય લખવાનું થશે, વચ્ચે માઈનસ છે અને ચલ આગળ છે, ચલ આગળ હોય તો sec θ. વિકલન dx બરાબર a sec θ tan θ dθ. કિંમતો મૂકીએ, ઇન્ટિગ્રેશન √x² ની જગ્યા ઉપર a² sec², dx ની જગ્યા ઉપર a sec θ tan θ dθ, છેદમાં x² ની જગ્યા ઉપર a² sec² અને આ a² raised to 3/2. હવે સાદું શું થશે જો a² * a એટલે a³ sec² * sec θ એટલે sec³ અને tan θ dθ. છેદમાંથી હું a² કોમન લઈ લઉં તો શું વધે sec² - 1 એટલે tan², તો a² tan² raised to 3/2 તો હતું જ. ઉપર a³ sec³ tan θ dθ એમ ને, છેદમાં શું થાય તો કે પેલા રૂટ એટલે a * tan θ પણ પાછો ક્યુબ એટલે a³ tan ક્યુબ, a³ કેન્સલ, એક tan કેન્સલ, શું વધી જુઓ sec³ θ ના છેદમાં tan² θ. હવે આને sin cos માં ટ્રાન્સફર કરીએ તો જોજો આ છેદમાં tan² એટલે છેદમાં sin², ઉપર cos² જતું રહે બરાબર, અને ઉપર sec³ એટલે છેદમાં cos³ થાય એટલે આ cos² અને આ cos³ એમાં cos² કેન્સલ એટલે નીચે એક cos વધે અને આનો sin² મતલબમાં 1/sin² θ * cos θ. હવે આ તો પ્રોપર દાખલો ઓલરેડી આપણે કર્યો છે, 1 ની જગ્યાએ શું કરી દેવાનું sin² θ + cos² θ છે દેખાય છે વિભાજન, તો આ એક sin² કેન્સલ શું વધે 1/cos θ એટલે sec θ પ્લસ આ એક cos કેન્સલ શું વધે cos ના છેદમાં sin² મતલબમાં cosec θ * cot θ. બંને સંકલન થઈ જાય એમ છે, sec θ નું log sec θ + tan θ અને આનું -cosec θ + c. સંકલન થઈ ગયું. હવે શું કરવાનું તો કે ચલ ચેન્જ કરો, તો આદેશ છે sec θ = x/a, તો આ કર્ણના છેદમાં પાબા સાબા શું થાય √x² - a². કિંમતો મૂકી દઈએ તો log sec θ એટલે x/a તો છે પ્લસ tan θ એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ √x² - a² ના છેદમાં a, માનક પૂરો માઈનસ cosec θ એટલે કર્ણના છેદમાં સાબા તો x ના છેદમાં √x² - a² પ્લસ c. બરાબર છે. તો આ રીતે તમે દાખલા ગણી શકો છો. લખી લો હવે.